નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને સૌ કોઈના મનમાં એક જ વાત છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા પક્ષનું પલડું ભારે રહેશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે ગુજરાતના કયા કયા ભાગોમાં તેમનું પ્રભુત્વ વધારે રહેશે અને જ્ઞાતિ જાતિના તમામ જે સમીકરણો છે એની વાત કરીશું. સાથે વિશેષ વાત એ પણ કરીશું કે ક્યાંક જે રીતે એક ભડકો સામે આવ્યો હતો, ટિકિટ ન મળી હોય અને એ જે નેતાઓની નારાજગી હતી, આંતરિક અસંતોષ હતો, આંતરિક વિખવાદ હતો, જે ભાજપમાં પણ જોવા મળ્યો છે, કોંગ્રેસમાં પણ જોવા મળ્યો છે. તો એ જે આંતરિક અસંતોષ છે એ કોને નડી શકે, કયા કયા ફેક્ટરો આ ચૂંટણીમાં પ્રભાવ પાડી શકે છે, એના વિશે વાત કરીશું. અને વાત કરવા માટે ખાસ આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ ઠાકર, રાજકીય વિશેષજ્ઞ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. ધન્યવાદ. બિલકુલ. રાજેશભાઈ, તો પહેલા શરૂઆત એ રીતે કરવી છે કે આપણે જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનું આપણે જ્યારે ચિત્ર જોઈએ છીએ તો કયા પક્ષનું વધારે પ્રભાવ લાગી રહ્યો છે કે અત્યારે હાલની જે સ્થિતિ જે છે અને જે ઘટનાઓ પણ બની છે એના ઉપરથી આપનું જે નિરીક્ષણ છે એ કેવા પ્રકારનું છે? જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઓલ ઓવર આખા ગુજરાતમાં, એટલે તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એ કોઈ એક જ ચિત્ર હોય જેમ વિધાનસભા, લોકસભાના મોટા ઇલેક્શનમાં હોય હોતું નથી. દરેક પોકેટ વાઇઝ કેટલાક સ્થાનિક મુદ્દાઓ હોય છે, કેટલાક સ્થાનિક નેતાઓના પ્રશ્નો હોય છે અને કેટલાક જે છે એ રાજકીય અમુક ઘટનાઓ એવી ઘટી હોય કે જે એના ઉપર અસર કરતી હોય. કારણ કે તમે નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતો, એમાં ખાસ કરીને નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં જોઈએ તો બહુ જ ઓછા માર્જિનથી આર્જિત થતી હોય છે. એટલે નાના નાના અમુક વખત મુદ્દા, જેને આપણે બહુ મોટા મુદ્દાઓ સાથે સાંકળીને ના જોઈ શકીએ, એવા મુદ્દાઓ સ્થાનિક લેવલ ઉપર અસર કરતા હોય છે. અને તમે જે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ઉત્તર ગુજરાતની અંદર ને મધ્ય ગુજરાતમાં શું સ્થિતિ છે, તો ઉત્તર ગુજરાતમાં હજી પણ પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, આ બંનેમાં કોંગ્રેસ એનો જે જનાધાર છે એ સાચવી રાખી શકી છે. અને આપણને લોકસભાની ચૂંટણી વખતે પણ આટલી ખરાબ પરિસ્થિતિમાં જે થોડું ઘણું ગ્રાઉન્ડ કોંગ્રેસનું બચ્યું તે ઉત્તર ગુજરાતે બચાવ્યું. એવી જ રીતે લોકસભામાં પણ એક બેઠક બનાસકાંઠાની અંદરથી એમને મેળવી હતી. એટલે ઉત્તર ગુજરાત એ રીતે ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જિંગ છે કે મહાનગરપાલિકાઓમાં જેમ સ્થિતિ હોય કે આપણે શહેરોમાં બેસીને જોઈએ કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, તો આપણને બહુ સરળ ચિત્ર દેખાય અને કોઈ વિશ્લેષણ કરવું હોય કે પરિણામ જાહેર કરવું હોય તો પણ આપણે બહુ કોન્ફિડન્સથી કરી શકીએ. એ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને નથી. ત્યાં એક તો પાર્ટીના સમીકરણો, સ્થાનિક મુદ્દાઓની સાથે સોશિયલ એન્જિનિયરિંગ જે આપણે કહીએ છીએ કે જાતિગત સમીકરણો, એ ખૂબ જ પ્રભાવી હોય છે. અને ખાસ કરીને ત્યાં આગળ પાટીદાર, ઠાકોર અને ચૌધરી, આ ત્રણ જે મોટા સમાજ છે એ મોટા સમાજોના જે સમીકરણ છે એને બેસાડીને જ દરેક પાર્ટીઓ પોતાની ચૂંટણીની વ્યૂહરચના ઘડતી હોય છે. અને કોંગ્રેસ એ ઓબીસીના નામે ઠાકોર પોલિટિક્સ જે છે એ ઉત્તર ગુજરાતની અંદર બહુ જોરશોરથી આ વખતે કર્યું છે. અને એની સાથે સાથે જિગ્નેશ મેવાણીના કોમ્બિનેશનથી એક દલિત રાજનીતિ જે છે એનો તડકો આપવાની પણ કોશિશ કરી છે. એટલે મોટા ભાગે ઓબીસી અને દલિત વોટ કે જે આમે કોંગ્રેસની કોર વોટ બેંક છે, એને આધાર લઈ અને ઉત્તર ગુજરાતની જે ચૂંટણીઓ છે એની અંદર કોંગ્રેસ ત્યાં આગળ ગઈ છે. એ સિવાય ભારતીય જનતા પાર્ટીની અંદર હવે જેમ કોંગ્રેસમાં હતું એવી રીતે જિલ્લા વાઇઝ રજવાડા બન્યા છે. એટલે કે મહેસાણા જિલ્લો હોય તો નીતિનભાઈનું પ્રભુત્વ હોય, નીતિનભાઈ નિર્ણય કરતા હોય. તમે બનાસકાંઠા વાવ-થરાદમાં જતા રહો તો શંકર ચૌધરી ત્યાં આગળની રાજનીતિ છે એના ઉપર પ્રભાવી તત્વ થઈને બેઠા હોય. એના કરતા બીજું એક ત્રીજું મહત્વનું વિષય છે એ કોઓપરેટિવ સેક્ટર છે, એટલે કે સહકારી ક્ષેત્ર. એની પણ બહુ જ વ્યાપક અસર આ નાની ચૂંટણીઓની અંદર પડતી હોય છે. અને એ મોટા ભાગે સહકારી ક્ષેત્ર છે એનો કબજો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. માર્કેટ યાર્ડ હોય, દૂધ મંડળીઓ હોય, ડેરીઓ હોય કે સહકારી મંડળીઓ હોય, આ બધા ઉપર અત્યારે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં આગળ વર્ચસ્વ રહેલું છે. એટલે બીજેપીએ જે દાવ રમ્યા છે એ એક તો ચૌધરી પાટીદાર વોટ બેંક, એની સાથે સાથે કોઓપરેટિવ સેક્ટરની જે એક ચેનલના કારણે એમનું ગ્રાઉન્ડ
લેવલ સુધી એક જે નેટવર્ક છે એ નેટવર્કનો ત્યાં આગળ ઉપયોગ થઈ રહ્યો છે. અને ત્રીજું જે મુખ્ય પરિબળ છે એ એમની સરકાર છે, એટલે જે કાયમ થિયરી આપે છે કે ભાઈ ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન વાળી વાત, કે ભાઈ આખો વહીવટ અમારી પાસે હોય તે તમને સરળ ને આ થાય. એટલે એ રીતે ઉત્તર ગુજરાતની સોગઠીઓ ગોઠવાયેલી છે. આમ આદમી પાર્ટીનું ફેક્ટર ઉત્તર ગુજરાતની અંદર બહુ પ્રભાવી નથી, કારણ કે એનું ના તો સંગઠન એટલું બધું મજબૂત ત્યાં આગળ થઈ શક્યું છે, ના કોઈ એવા એમની પાસે ચહેરા છે કે જેના કારણે એ લોકો ત્રીજા ફેક્ટર તરીકે કાં તો કોંગ્રેસને હરાવવાની સ્થિતિમાં હોય તો કાં તો પોતે જીતી શકવાની સ્થિતિમાં હોય. એટલે સીધી ફાઇટ આમ જોવા જાવ તો ભાજપ અને કોંગ્રેસની સામે છે. પણ ભાજપમાં કોંગ્રેસ સિવાયની જે ત્રીજી ચેલેન્જ છે એ પાર્ટીની અંદરના કેટલાક આંતરિક પ્રવાહો, કે જેની અંદર 2027નું રાજકારણ અત્યારે 2026ની અંદર લોકો રમી રહ્યા છે. કે આજની જે ટિકિટોની વહેંચણી હોય, કે આજે જે સંગઠન ની અંદર હોદ્દાઓ હોય છે, એને લોકો 2027 ને જોઈને, એટલે કે કોઈ ધારાસભ્ય છે એને ટાર્ગેટ કરવો છે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર એને ટાર્ગેટ કરી શકાય, જેના કારણે 2027માં એની જગ્યાએ બીજા દાવેદાર તરીકેની દાવેદારી એ કરે. આ જે એક આંતરિક ફાઇટ છે એ ઉત્તર ગુજરાતની અંદર સ્પષ્ટ રૂપે જોવા મળે છે. અને એનો જે લાભ કે ગેરલાભ થવાનો હોય એ કેટલો અસર કરતા થાય છે, કારણ કે આપણે જનરલી એવું જોયું છે કે કોંગ્રેસને એનો જૂથવાદ છે પરિણામ ઉપર અસર કરે છે, પણ ભાજપના જૂથવાદને ગમે તે રીતે ડેમેજ કંટ્રોલ થઈ જાય છે. કે ભારતીય જનતા પાર્ટી પાસે આપવા માટે ઘણી બધી વસ્તુઓ છે, કે ભાઈ તમારે ટિકિટ નથી આપી, સંગઠનમાં હોદ્દો આપ્યો, કાં તો બીજી ત્રીજી રીતે એમને સરકાર હોવાના કારણે અને 3 લેયરની ગવર્મેન્ટ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક સાચવી લેવાય છે, કાં તો એક ગાજર લટકાઈ દેવાય કે ભાઈ અત્યારે તમને નથી મળ્યું, તમે ભવિષ્યમાં તમારા માટે આમ વિચારીશું. એટલે પણ આ વખતની જે ફાઇટ છે એ સાયલેન્ટ ફાઇટ છે, એમાં કોઈ એકબીજાની સામે બહુ બાયો ચડાઈ નથી. ને જ્યારે આ પ્રકારની ફાઇટ હોય કે મૂડ ખબર ના પડતો હોય વિરોધીનો, ત્યારે થોડીક વધારે ખતરનાક બનતી હોય છે. એ સ્થિતિ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, એવી સ્થિતિ મધ્ય ગુજરાતમાં. મધ્ય ગુજરાતમાં કહીએ તો દાખલા તરીકે અહીંયા મેં જેમ કીધું કે આમ આદમી ફેક્ટર નથી, મધ્ય ગુજરાતમાં કેટલા કિસ્સાઓ છે કે જ્યાં આગળ આમ આદમી પાર્ટીનું ફેક્ટર પણ પાછું ત્રીજું ત્યાં આગળ ઉમેરાય છે. અને આંતરિક અસંતોષની વાત કરીએ તો સૌથી વધારે સામનો સૌરાષ્ટ્ર પછી ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો એ મધ્ય ગુજરાતમાં કરે છે. એ સિવાય એનું જે આદિવાસી બેલ્ટ છે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટી કેટલીક ચેલેન્જો અનંત પટેલ અને ચૈતર વસાવા જેવા ચહેરાઓના કારણે ત્યાં આગળ એ ભોગવી રહી છે. આજે વડોદરા શહેર જેવી વાત કરીએ તો વડોદરા શહેરની અંદર કેટલા બધા વિખવાદો ચૂંટણીની ટિકિટ વખતે અને અત્યારે ચાલુ ચૂંટણીની પ્રક્રિયામાં, એમાં પત્રિકા વિવાદ હોય, પોસ્ટર વિવાદ હોય, એકબીજાની સામે ખુલીને વાત કરવાની હોય. જેમ યોગેશ પટેલ ને એક વિડીયો આપણે જોયો હતો ટિકિટ વહેંચણી પછીનો, તો એ રીતનો જે આંતરિક અસંતોષ છે એ પણ ભારતીય જનતા પાર્ટી માટે મધ્ય ગુજરાતની અંદર ચેલેન્જ છે. આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે એને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ઉપર છલ્લું ક્યાંક જે છે એ સાંધા બી કર્યા છે, થીગડા પણ માર્યા છે, પણ આ વખતની જે લડાઈ છે એ ઓલ ઓવર ગુજરાતમાં જે આંતરિક લડાઈ છે એ બોલ્યા વગરની લડાઈ છે. એટલે કાં તો એની વોટિંગ પેટર્ન ઉપર અસર પડે, વોટિંગ પર્સન્ટેજ જે ભારતીય જનતા પાર્ટી બૂથ સુધી લઈ જવા માટેનું જે સંગઠન કામ કરતું હોય છે છેલ્લા દિવસે, આ 42 ડિગ્રીની અંદર જો એ કાર્યકર્તા માથે બરફનું પોતું મૂકીને ઘરે સૂઈ ગયો તો એ 2 કે 3% જો વોટિંગ પર્સન્ટેજ ઘટે, કાં તો એ વોટિંગ જે છે એ નોટામાં નખાવાની કોશિશ કરે, કાં તો એ વોટ છે વિરોધમાં નખાવાની કોશિશ કરે, તો એની અસરો કેટલીક પેનલો તૂટવા ઉપર જઈ શકે છે. કેટલીક તાલુકા પંચાયતો ના સભ્ય છે એ ગુમાવા સુધી પહોંચી શકે છે. આખી સત્તાઓ જતી રહે એ પરિસ્થિતિ અત્યારની હાલની પરિસ્થિતિમાં છે નહીં. પણ ગઈ વખતે જે એમને બેઠકો મળતી, એવરેજ બેઠકો 847 સમથિંગ, એ બેઠકોમાં જો ઘટાડો થાય, કારણ કે 700 જેટલી તેમણે બિનહરીફ 8047 સમથિંગ હતી, એની અત્યારે 700 તો થઈ ગઈ છે. 700 બિનહરીફ કર્યા પછી પણ જો ગઈ વખતનો જે આંકડો હતો નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતનો કુલ મળીને ત્યાં સુધી ના પહોંચે તો એક મોટો પડકાર જગદીશ વિશ્વકર્મા માટે ઉભો થાય. કારણ કે એમને CR પાટીલ
પછીની આ પહેલી ચૂંટણી છે એમના નવા સંગઠન નવી ટીમ માટે, અને એની અંદર એમણે એમની કામગીરી બતાવવાની છે. એટલે એક પ્રેશર એ છે કે એ જે પરિણામ હતું એ પરિણામની લગોલગ રહે, એનાથી ઓછું પરિણામ ના આવે. જો આ બિલકુલ. આંતરિક એટલે વિશ્વાસ જગદીશ વિશ્વકર્મા માટે તો આમ લિટમસ ટેસ્ટ સમાન આખી ચૂંટણી, કેમ કે એક તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેનું આવડું મોટું પદ છે કે સી.આર. પાટીલ જે રીતે કામગીરી કરતા હતા ચૂંટણીઓમાં અને એમની જગ્યા પૂરવી, અને કેવી રીતે જે એક આખો જે માહોલ જે છે એ માહોલમાં ક્યાંક ભલે ને અંદરોઅંદરના નેતાઓના ભડકા હોય કે સ્થાનિકોની નારાજગી હોય કે કોઈ પણ મુદ્દા હોય, એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવશે તો ભાજપ માટે પણ એક રીતે આ પરીક્ષા સમાન જ છે. ના, બિલકુલ છે. જો 2027 પહેલાની આ સેમીફાઈનલ કહેવાય છે. 2015 તમને યાદ હોય તો 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની પીછેહટ થઈ હતી, એનો અસર 2017ની વિધાનસભામાં જોવા મળી હતી. 100 સુધી ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ હતી. એ પછી કોંગ્રેસ તૂટીને આંકડો વધ્યો, એ વસ્તુ જુદી છે, પણ સીધી ફાઇટમાં 100ના આંકડામાં સીમિત થઈ ગઈ હતી. 2021માં પાછું એ પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સુધારી લીધું હતું સી.આર. પાટીલના નેતૃત્વમાં. એટલે એક તો એ મોટી ચેલેન્જ છે કે નવી ટીમ અને નવા સંગઠનથી કાર્ય પદ્ધતિ બંનેની બિલકુલ અલગ છે. સી.આર. પાટીલની કાર્ય પદ્ધતિ જે છે એ આખું એક ઇલેક્શન મિકેનિઝમ ઊભું કરી અને કામ કરવાની એમની પદ્ધતિ હતી. આમની પદ્ધતિ જે છે સંગઠનના માધ્યમથી મેક્સિમમ લોકો સુધી પહોંચવા માટેની પદ્ધતિ છે. એટલે બંનેના વે ઓફ થિંકિંગ અલગ છે. અને સમયગાળો જગદીશ વિશ્વકર્માને ચૂંટણી પહેલા ઓછો મળ્યો છે. એટલે પહેલી ચેલેન્જ તો એ છે. બીજી ચેલેન્જ, ઇનકેસ આ પરિણામની અંદર ક્યાંક આગુ પાછું થાય છે તો એ રાજ્ય સરકારની કામગીરી છે એને જોડી અને વિશ્લેષકો અને વિપક્ષો એ બધા જોવાના છે કે ભાઈ આ રાજ્ય સરકાર સામેનો અસંતોષ પણ છે. એટલે ભૂપેન્દ્રભાઈ ની સરકાર છે એની સામેની ઇન્કમ્બન્સી તરીકે પણ એને જોવાય. તો પછી 2027 પહેલા જેમ દર વર્ષે છેલ્લા કેટલાક વખતની પરિપાટી કરી છે કે એક વર્ષ બાકી હોય ત્યારે મુખ્યમંત્રી બદલાઈ જાય, તો એક એની ચર્ચા ને એનો નેરેટિવ શરૂ થાય કે પદ્ધતિ એવી કરી નાખી છે કે જૂના 1 વર્ષ અને નવું 4 વર્ષ, જેમ વિજયભાઈ રૂપાણીના 5 વર્ષ કર્યા હતા એવી રીતે ભૂપેન્દ્રભાઈની ગઈ સરકારનું 1 વર્ષ ને આ સરકારના 4 વર્ષ. હવે એન્ટી ઇન્કમ્બન્સી થઈ છે તો શું છેલ્લા વર્ષમાં નેતૃત્વ બદલાય છે, આ એક ચર્ચા શરૂ થાય. જે હર્ષસંઘવીને નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ ઊભી કર્યા પછી ઓલરેડી શરૂ થઈ હતી, એને થોડોક વધારે વેગ મળે એટલે પાછો એ એક બીજી ચેલેન્જ ત્યાં આગળ ઊભી થાય. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ સ્થિતિ એવી છે કે માત્ર જીતવાનું નથી, જીતવા માટે તો એ લોકો કદાચ કોન્ફિડન્સ છે કે ભાઈ અમારી સામે બહુ એવો વિપક્ષ મજબૂત નથી કે અમે જિલ્લા પંચાયતો 5-10 ગુમાવી દઈએ કે તાલુકા પંચાયતો 40-50 જતી રહે, એ સ્થિતિ છે નહીં. પણ એમની જે ચેલેન્જ છે એ વિધિન પાર્ટી જ છે, અને એટલા માટે એ પડકાર જે છે એનો પણ સામનો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને ક્યાંક ચિંતા એમને જો સૌથી વધારે હોય તો આંતરિક, જે મનસુખ વસાવાએ કીધું કે ડર કોંગ્રેસ કે આપ કરતા મને ભારતીય જનતા પાર્ટી હરાવે એનો વધારે છે. અને આવી જ પ્રકારના સૂર જે છે અલગ અલગ જિલ્લાઓમાંથી નાના મોટા નીકળતા આવ્યા છે. દાખલા તરીકે મોરબી હોય તો મોરબીની અંદર પણ આ જ પ્રકારના સૂર આપણને સાંભળવા મળ્યા છે. રાજકોટ, તો રાજકોટની અંદર પણ અત્યારે જે સ્થિતિ થઈ છે કે પાર્ટીની અંદરના જ વિખવાદો, જે બંધ બારણાના વિખવાદો હોય એ બહાર આવે છે. એનો મતલબ કે કોઈ પાર્ટીનો અંદરનો જ વ્યક્તિ છે જે મીડિયા સુધી એ વિખવાદોને પહોંચાડી રહ્યા છે. તો એ જે ફાઇટ છે એ ફાઇટ થી સૌથી વધારે ચિંતા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર છે. બીજા જે સ્થાનિક નાના મોટા પ્રશ્નો જે કીધું તમે કે લોકોનો રોષ, પહેલી વાર એવું જોવા મળ્યું છે કે અમદાવાદ જેવા શહેરની અંદર અને જે ભાજપના ગઢ ગણાય એવા પશ્ચિમ અમદાવાદની અંદર પણ લોકોએ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને જ્યારે પ્રચારમાં ગયા ત્યારે એમનો વિરોધ કર્યો છે. કાં તો એમને કીધું છે કે અમે તમને વોટ તો આપીએ છીએ પણ કામ નથી કરતા. રાજેશભાઈ, આમાં એક સવાલ ખાલી મારે એ પૂછવો છે કે આપણે નારાજગી બહાર આવતી હોય તો નારાજગીના દ્રશ્યો જે છે ને એ દર ચૂંટણીમાં જ્યારે બહાર આવતા હોય પણ એ વોટમાં પરિવર્તિત કેમ નથી થતા? એક્ઝેક્ટલી કાલે જ આ વિષય ઉપર એક ચર્ચા હતી અને એમાં હતું કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી આપણને દર વખત દેખાય. દાખલા તરીકે મેં 2021 કહું તો 19 થી 21
જે કોવિડના સમયના કારણે આપણે સોશિયલ મીડિયાથી માંડીને તમામ લોકોને જોઈએ તેમ થાય કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. પ્રજાનો મૂડ જે છે તમને એવું લાગે કે આ વખતે નહીં છોડે કદાચ, અને પરિણામ આવે ત્યારે એ મૂડથી સાવ વિપરીત પરિણામ થાય. તો આવું કેમ બને છે? તો એનો એક જવાબ એ છે કે જે વિપક્ષની રણનીતિ છે એ રણનીતિ ક્યાંક ને ક્યાંક ચૂંટણીની ટિકિટો આપે છે ત્યાં જ પરાસ્ત થઈ જાય છે. એમનું જે ઇલેક્શન મેનેજમેન્ટ છે માત્ર ઇલેક્શન પૂરતું જ રહ્યું છે. એટલે તમારે દાખલા તરીકે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા કરી તો ચૂંટણી આવવાની હતી અને 6 મહિના પહેલા કોંગ્રેસ એક્ટિવ થઈ. જેવી આ ચૂંટણી પૂરી થઈ જશે એટલે પાછું એ ડીએક્ટિવ થઈ જશે. એટલે એક તો એ છે કે જેને સતત જાગતા રાખવા પડે લોકોને અને કન્વિન્સ કરવા પડે કે ભાઈ હવે તમારી સામે આ સમસ્યા છે તો સમસ્યાનું સમાધાન અમે આપી શકીએ. સમસ્યા ખાલી ચર્ચવાથી વોટ નથી મળતા, એનું સમાધાન પણ ક્યાંક લોકોને દેખાવું જોઈએ. જ્યાં જ્યાં એ સમાધાન દેખાય ત્યાં વોટ જે છે એ શિફ્ટ થાય. એટલે એક કારણ આ છે. બીજું કારણ એ છે કે જે રીતે વિપક્ષ વારે ઘડીએ તૂટતો હોય છે, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, સમયે લોકસભા હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, કેટલાક ગાબડા ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ પાડી અને મેસેજ એ આપે છે. લોકો એમ કે ભાજપને જરૂર શું છે, પણ ભાજપ એ મેસેજ આપવાની કોશિશ કરે છે કે વિપક્ષ જેવું કશું રહ્યું જ નથી અને વિપક્ષના લોકોને ઇનકેસ તમે વોટ આપશો તો પણ આજ નહીં તો કાલે અમારી સાથે આવી જશે. એટલે તમારે ડાયરેક્ટ અમને ઇનડાયરેક્ટ વોટ આપવો એના કરતા ડાયરેક્ટ વોટ આપવો. આ એક નેરેટિવ ઉભો થાય છે અને એના કારણે લોકોનો જે કોન્ફિડન્સ છે કે વિપક્ષને મત આપવાથી સત્તા પરિવર્તન થશે, કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક જતો રહ્યો છે. બીજું, કમિટેડ વોટની સંખ્યા 50% આસપાસ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના. એટલે કાં તો એ વોટ ભાજપથી નારાજ હોય તો બુથ સુધી જતો નથી, વોટ વિપક્ષમાં વોટ એ નથી નાખતો. અને જે વિપક્ષમાં જેમણે વોટ નાખ્યા 2022માં એ વોટ વેચાયા. 1,20,00,000 વોટ કોંગ્રેસને મળતા હતા, તેમાંથી 42 લાખનું ગાબડું આમ આદમી પાર્ટી પાડી ગઈ. એટલે વિપક્ષ તરફ વોટ એટલો ને એટલો જ રહ્યો, પણ સીટોની સ્થિતિ શું થઈ તો સીધી ભારતીય જનતા પાર્ટીની 156 થઈ ગઈ. તો ડિવિઝન ઓફ વોટ જે છે વિરોધનો એ પણ એક કારણ છે કે જેના કારણે જે પરિણામ મળવું જોઈએ પરિણામ મળતું નથી. 2015નું મેં ઉદાહરણ આપ્યું. 2015માં તાલુકા જિલ્લા પંચાયતોમાં એટલું સારું પરિણામ મેળવ્યું હતું કોંગ્રેસે, પણ પછી 6, 8, 10 મહિના થતા તાલુકા પંચાયતો તૂટી, જિલ્લા પંચાયતો તૂટી અને એના કારણે એક નેરેટિવો ક્રિએટ થઈ જાય છે કે વિપક્ષ જે છે એ વેચાઈ જાય છે, કાં તો વિપક્ષ છે તેમાં એટલી ક્ષમતા નથી કે 5 વર્ષ સુધી બાકી એ 2015નો જે સ્થિતિ હતી એ સ્થિતિને જાળવી અને 2017 સુધી જો પાર્ટી ગઈ હોત, પણ એમાં 17 જેટલા ધારાસભ્યો પણ તૂટ્યા અને જિલ્લા તાલુકા પંચાયતો તૂટી. એટલે એ જે મોમેન્ટમ એક મળ્યો હોય છે એ મોમેન્ટમ તૂટી જાય છે. આજે અમદાવાદની બીજું માર્જિન બહુ મોટા છે. જેમાં મહાનગરપાલિકાઓ જુઓ તો અમદાવાદની અંદર 48 વોર્ડમાંથી 31 વોર્ડમાં પેનલો ભારતીય જનતા પાર્ટીની જીતી હતી અને 4 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી. જે ભારતીય જનતા પાર્ટીની પેનલો જીતી છે એમાં 65 બેઠકો એવી છે જેમાં કોંગ્રેસની ડિપોઝિટ જ જતી રહી હતી. એટલે માર્જિન મોટા હોય ત્યાં આગળ ઘણી વખતે માર્જિન ઓછા થાય પણ બેઠકો નીકળે નહીં. અને એટલે ઓછા માર્જિનની જે સીટો છે એના ઉપર શું અસર થાય છે એ જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જોવાનું છે. ખાસ કરીને આ વખતે સિંગલ વોટિંગનો ડર એ ભારતીય જનતા પાર્ટીને સતાઈ રહ્યો છે કે કેટલીક જગ્યાએ એન્ટી ઇન્કમ્બન્સી હોય જૂના કોર્પોરેટર માટે, તો અત્યારે ભાઈ એને મૂકીને મને જોઈને ચાલજો, આ એક વાત શરૂ થઈ છે. બીજું, સમાજનું જે ચાલ્યું છે એમાં પાટીદાર સમાજના લોકો પણ એવી રીતે પ્રચાર કરે છે કે ભાઈ એક આમ આદમી પાર્ટીનો પાટીદાર ઉમેદવાર હોય ને એક ભાજપનો હોય તો 2 એક આપજો, પણ પાટીદાર ઉમેદવાર જીતે એ પ્રયત્ન કરજો. આવું જ ઠાકોર કોમ્યુનિટીમાં થયું છે ને આવું ચૌધરી કોમ્યુનિટીમાં થયું છે. એટલે પાછું એ સામાજિક જે આખું રાજકારણ શરૂ થાય છે એના કારણે પણ કેટલીક જગ્યાએ પેનલો તૂટવાનો ડર છે એ બધી પાર્ટીઓને છે. એટલે પરિણામની અંદર જે રિફ્લેક્ટ નથી થતું એના કેટલાક કારણો છે જે વિપક્ષે પોતે શોધવા પડે ને એની ઉપર કામ કરવું પડે. જે દિવસે એ કામ થઈ ગયું ત્યારે જે આ અસંતોષનો વોટ છે જે ઘેર બેસી રહે છે, કાં તો મારે વોટ નથી આપવો કારણ કે સામે આપવા જેવું એને લાગતું નથી અને પરિણામ એના કારણે બદલાતું નથી, એ સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થાય.
બિલકુલ. પણ રાજેશભાઈ આપણે ક્યાંક એવું વિચારી શકીએ કે આપણે કેટલી જે મહાનગરપાલિકાઓ છે એમાં ક્રોસ વોટિંગ થાય એવું ક્યાં લાગી રહ્યું છે ગુજરાતમાં? જો અમદાવાદ શહેરની આપણે વાત કરીએ ખાસ કરીને, હમ તો એની અંદર બહેરામપુરા, દાણીલીમડા, રાણી, ચાંદખેડા, ઇવન વેજલપુર, આ આવી કેટલીક કોન્સ્ટિટ્યુઅન્સી છે કે જેની અંદર ભાજપને પેનલો તૂટવાનો ડર લાગે છે. અને એટલે જ જગદીશ વિશ્વકર્માએ એક મેસેજ પાસ ઓન કર્યો કે જે પેનલ તૂટશે એ તૂટેલી પેનલના કોઈ વ્યક્તિને જે છે એ હોદ્દાઓ આપવામાં આવશે નહીં. એટલે ચેરમેનશીપ કોર્પોરેશનની અંદર મળશે નહીં. એટલે જે સિનિયર લોકો છે એમણે 2 સિનિયર અને 2 જુનિયર એવી રીતના કોમ્બિનેશનમાં મોટા ભાગે પેનલો આપી છે. તો સિનિયરો ઉપર જે છે એ જવાબદારી નાખી દીધી છે, તમારી સાથે પેલા 2 જણાને પણ તમારે ચલાવવાના. અને એટલે આ આખી પેનલ કોર્પોરેટ જેવું કરી દીધું છે કે એક ટાર્ગેટ જી આપી દે જી ઉમેદવારને જી કે ભાઈ ના, એ તમે તો જો એટલા તમે જીતો એ પણ નહીં 150 ચાલે. પાર 300 પાર આ શું છે? હમ આ ટાર્ગેટ બેઝ પોલિટિક્સ છે. 2 વસ્તુ થાય એમાં. એક તો પાર્ટીમાં કાર્યકર્તાને ટાર્ગેટ આપવાનો છે, બીજું પબ્લિક ઉપર એક મનોવૈજ્ઞાનિક દબાવ ઉભો કરવાનો છે કે ભાઈ અમે જીતીએ તો છે પણ અમારે 150 સીટથી જીતવું છે. તમે અબકી વાર 150 આપો એટલે એક થિંકિંગ પ્રોસેસ એવી થઈ જાય લોકોની કે ભાઈ અમને બહુમતી મળશે કે નહીં એ વિચારતા બંધ થઈ જાય. લોકો એવું વિચારે કે 150 મળશે કે 130 મળશે, 150 મળશે કે 110 મળશે. હારશે ભારતીય જનતા પાર્ટી એ મનોવિજ્ઞાનમાંથી બહાર નીકળી જાય. એટલે 2 કામ કરે છે, પાર્ટીને ટાર્ગેટ આપે છે અને પબ્લિક ઉપર એક મનોવૈજ્ઞાનિક રમત રમાય છે કે ભાઈ હારવાનો અમારા માટે સવાલ છે નહીં, અમારો ટાર્ગેટ એ છે કે અમે 150 લાવીશું કે ઓછી લાવીશું. એ જ વસ્તુ અહીંયા આ નો રિપીટ થિયરી શું છે? નો રિપીટ થિયરી એ જ છે એન્ટી ઇન્કમ્બન્સીને ઓછી કરી દેવાની. બિલકુલ. આખી પણ પેનલની રાજેશભાઈ જનતા ઉપર કેવો પ્રભાવ પડતો હોય નિવેદનોનો? કેમ કે જનતા પછી એવું વિચારી લે કે ભાઈ આ એક જ છે પણ એના કરતા 4 જણાને આપી દેવા દે, નહીં તો પછી મારું કામ નહીં થાય, એવું જનતા વિચારી શકે? જનતા છે ને તો જો લોજિકલ વિચારીને વોટ આપતી હોય ને તો પહેલાના વખતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થતી હતી એમાં ઉમેદવારો જોઈને ચૂંટણીઓ થતી હતી, એની અંદર ક્રોસ વોટિંગને બહુ શક્યતાઓ રહેતી હતી. એ લોકો બંને પાર્ટીનો જે સારો કાઉન્સિલર હોય કે ભાઈ અડધી રાતે અમે ફોન કરીએ હાજર રહે છે, એ કોંગ્રેસનો એક ભાજપનો હોય. સ્થાનિક સ્વરાજમાં બહુ પક્ષો જોવાતા નહોતા, રાષ્ટ્રીય મુદ્દા જોવાતા નહોતા, આઈડિયોલોજી જોવાતી નહોતી. માત્ર ને માત્ર જે છે એ એમના નગર સેવકને દેખી અને વોટ આપવાના આવતા હતા. હવે જે પોલિટિક્સ થઈ ગયું છે એ પાર્ટી બેઝ પોલિટિક્સ થઈ ગયું છે. લોકો સિમ્બોલ, કાલનો જ સર્વે છે જેની અંદર 90% લોકોને ખબર જ નથી પોતાના કોર્પોરેટર કોણ છે. લોકો સિમ્બોલ જોવે છે અને વોટ આપીને આવતા રહે છે. ત્રીજું, લોકો એવું વિચારતા થઈ ગયા છે કે ભાઈ મારો કોર્પોરેટર કદાચ નકામો છે, કાં તો કોઈ દિવસ નથી આવ્યો તો કશો વાંધો નહીં, આખા અમદાવાદનો ઓલ ઓવર વહીવટ જોઉં તો ઠીક છે, બધું બરોબર ચાલે છે. એમ કરીને પણ કેટલીક વખતે ના ગમતો વ્યક્તિઓને લોકો વોટ આપી દેતા હોય છે. એટલે મેરિટના ધોરણે જો વોટ આપવાના હોય તો દર ચોમાસે જે પ્રજા બૂમો પાડતી હોય છે અને પછી ભારતીય જનતા પાર્ટીના લોકો મજાકમાં એમ કે ખાડામાં પડેલો માણસ હોય ને એને તમે માઇક મૂકીને પૂછો કે વોટ કોને આપીશ, તો એમ કહેશે કે અમને આપીશ. એટલે કે તમે ગમે એટલી બૂમો ચોમાસામાં પાડો પણ છેવટે લોકો વોટ અમને આપે છે. અને હવે એક એવી વ્યાખ્યા બંધાઈ ગઈ છે કે વોટ મળે અને તમે જીતો એટલે બધું બરોબર થઈ ગયું. પછી પુલ પડ્યો છે તો પુલ પડ્યો છે એ ઘટના પણ સાચી છે, એની નીચે લોકો મર્યા છે એ ઘટના સાચી છે, પણ પોલિટિકલી અમે કશું ખોટું કર્યું નથી એવું પ્રજા અમને મોર મારે છે. પુલ પડી જાય એના પછી જ તો 156 મળી. પુલ તો હું ધરાશાયી થયો. હું હજી પણ કહું છું, હાટકેશ્વરની અંદર જેનો બ્રિજ છે એનું ડિમોલેશન થવાનું એ ભ્રષ્ટાચારનું સ્મારક છે. એ સીધી હાટકેશ્વરની પ્રજાને સીધું આંખે દેખ્યો અહેવાલ છે એમના વહીવટનો. તે છતાં હાટકેશ્વરમાંથી જો ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી જાય તો આપણે શું સમજવા? જે તમે સવાલ પૂછો છો ને કે લોકો કામ જોઈને વોટ આપે છે, કામ જોઈને વોટ અપાતા હોત તો કામના માણસો ચૂંટણી જીતતા હોત. કામ જોઈને વોટ અપાતા હોત તો પેનલો તૂટતી હોત. કામ જોઈને વોટ અપાતા હોત તો જે વિરોધ પક્ષની સંખ્યા છે એ કમસે કમ એટલી તો રહેત કે જેના કારણે સત્તા પક્ષમાં એક દબાણ ઊભું થાય. તમે 156 નો મેન્ડેટ આપો, તમે 4 મોટી મહાનગરપાલિકાઓમાંથી 50 કોર્પોરેટર પણ વિપક્ષના ચૂંટીને ના મોકલો અને પછી એવું ઈચ્છો કે જયારે સમસ્યાઓ થાય ત્યારે વિપક્ષ સત્તા પક્ષ ઉપર દબાણ ઊભું કરે, તો આ બંને વિરોધાભાસી વાતો કેવી રીતે શક્ય બને?
એટલે મેન્ડેટ આપતી વખત પણ એક વિવેકશીલતા હોવી જોઈએ કે તમે મેન્ડેટ આપવો છે તો એટલો મોટો મેન્ડેટ નહીં આપી દો કે જેના કારણે એટલો બધો કોન્ફિડન્સ આવી જાય જે તે કોર્પોરેટરોમાં કે અમે કશું બી કરીશું, છેવટે લોકો જે છે અમારા પ્રત્યે ચૂંટણી વખતે નારાજગી વ્યક્ત કરતા નથી. બીજું 40% લોકો જ વોટિંગ કરે છે. 60% જે વોટ છે એનું તો આપણને ખબર જ નથી પડતી કે સરકારના પક્ષે જે સરકારમાં વિરોધમાં છે. એટલે 160 લોકો આ પ્રક્રિયામાં ભાગ નથી લેતા. જે 40% લોકો ભાગ લે છે એમાંનો મોટા ભાગનો વર્ગ એ પાર્ટી લાઈનમાં કાં તો પાર્ટીની આઈડિયોલોજી પ્રમાણે કે બીજા ત્રીજા રાષ્ટ્રીય કે પ્રાદેશિક મુદ્દાઓના આધારે વોટિંગ કરે છે. તો ઘર, નળ, ગટર અને રસ્તા આ 3 મુદ્દા ઉપર તો મતદાન ક્યારેય થતું જ નથી. અને જ્યારે સ્થાનિક મુદ્દા ઉપર મતદાન ના થાય ત્યારે પછી સ્થાનિક સમસ્યાઓ ત્યાંની ત્યાં જ રહે. અને એટલે જ દર ચોમાસે આપણે જે ચર્ચાઓ કરીએ, હું કાયમ ડિબેટમાં જઉં ચોમાસામાં, એટલે કહું કે ખોટા તમે અમને બોલાવો છો. તમે ગઈ વખતની ડિબેટનું રેકોર્ડિંગ ચલાવી લો, તમારા સવાલ પણ એ હશે, સમસ્યા પણ એ હશે, અમારા સવાલ બી હશે અને સત્તા પક્ષના જવાબ પણ હશે. કશું બદલાતું નથી. એટલે કશું બદલાતું નથી એનું કારણ એ છે કે જે ચૂંટણીની પ્રક્રિયા દ્વારા જે બદલવું જોઈએ લોકોને, એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય છે. બિલકુલ. અને રાજેશભાઈ, હવે આ આપણે વાત કરી, એ ચર્ચા મહાનગરપાલિકાઓ માટે કરી. હવે પંચાયતોની વાત કરીએ તો અમુક નેતાઓના જે નિવેદનો છે ને, એ આ વખતે ખાસા ચર્ચામાં રહ્યા. કેમ કે બનાસકાંઠામાં ભગવાનજી પટેલ પ્રચાર કરતી વખતે એવું બોલ્યા કે તમારે અમને જ મત આપવો જોઈએ, નહીં તો પાણીની પાઇપલાઇનના ખાલી ભૂંગળા જ આવ્યા છે, પછી એની અંદર પાણી તમારે લાવવું હોય તો અમને જ મત આપો, નહીં તો અમારા પગ પણ ગાંધીનગર જવા નહીં ઉપડે. પછી એવા હજુ 2-3 ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓના નિવેદન આવી ગયા કે ભાઈ મિતેશ પટેલે આપ્યું, ગ્રાન્ટ નહીં વાપરીએ. હા, હવે ગ્રાન્ટ નહીં વાપરીએ. હવે આવી બધી જે એક ધાકધમકી ને ડરની એક રાજનીતિ જે છે, તો આ કેટલું પ્રભાવ પાડતી હોય છે જનતા ઉપર? આનો ચોક્કસ જનતા ઉપર પ્રભાવ પડવો જોઈએ. કારણ કે એક રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ એમ કહેતા હોય કે ભાઈ તમે અમને મત નહીં આપો અને વિરોધ પક્ષના લોકોને મત આપશો તો પછી અમને કામ માટે તો ગાંધીનગર જ આવવું પડશે અને અમારી ઓફિસમાં પછી એ લોકો કેવી રીતે આવી શકશે. તો મંત્રીએ સમજવું જોઈએ કે માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય છે, માનનીય મંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી નથી. અને સચિવાલયમાં જે તમને ઓફિસ આપવામાં આવી છે એ ઓફિસમાં તમે બેસો છો એ કેપેસિટીમાં તમને એ મતદારો જ લાયા છે. હવે તમે જ્યારે વિપક્ષ માટે એ શબ્દ વાપરતા હોય કે કામ લઈને ગાંધીનગર કેવી રીતે આવી શકશે, તો એ વિપક્ષ જે છે તો જનતાનું પ્રતિનિધિ છે ને, એના વ્યક્તિગત કામ માટે તો આવતો નથી. એનો મતલબ કે તમે જનતાના દરવાજા બંધ કરો છો કે અમને વોટ નહીં આપો તો અમારા દરવાજા તમારા માટે બંધ છે. જે મિતેશ પટેલે સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ એક પણ કોંગ્રેસનો માણસ જીતશે તો અમે ગ્રાન્ટ નહીં આપીએ. ગ્રાન્ટ તમારા ખિસ્સામાંથી તમે આપતા નથી, તમારી વ્યક્તિગત તિજોરીમાંથી પૈસા નથી આપતા. એટલે આ લોકોના મનમાં રાજેશભાઈ, લોકો જો એવું વિચારતા હોય કે ભાઈ આ પછી જો મારો પ્રતિનિધિ કોંગ્રેસનો છે પણ ઉપરવાળો મંત્રી બેઠો છે એ ભાજપનો છે, તો ભલે ને મારો કાઉન્સિલર કે ધારાસભ્ય કે સરપંચ પણ જો રજૂઆતો કરે ને પછી ઉપરવાળા ફાઇલો દબાવી રાખે, એ પ્રકારની બીક લોકોની અંદર હોય. ના, ચોક્કસ એ ઊભું થાય જ. એ વાતાવરણ અને ધીરે ધીરે ઊભું થયું. દાખલા તરીકે વિપક્ષનો ધારાસભ્ય હોય તેને એને કામ કરાવવા હોય તો એને તકલીફ પડતી જ હોય અને એના કારણે પછી છેવટે એક એવી વાત જાય કે ભાઈ તમે વિપક્ષના લોકોને વોટ આપો છો પછી તમારા કામ સરળતાથી ક્યાંથી થાય? એક વખત અમને આપીને જો, અમારી ડબલ ટ્રિપલ એન્જિનની સરકાર છે, એની અંદર તમારા કામ સરળતાથી થશે. એટલે નેરેટિવ જાય, પણ બીજો નેરેટિવ એવો પણ જાય કે તમે મતદારોના માલિક હોય એવી રીતે તમે વર્તો છો કે તમને જે કેપેસિટીમાં એમણે બેસાડ્યા છે કે તમે ગ્રાન્ટ આપી શકો, એમાં તમે નહીં અમને વોટ આપો તો અમે તમારા માટે પૈસા નહીં વાપરીએ, કાં તો અમારા ગાંધીનગરના દરવાજા બંધ થઈ જશે, કાં તો અમારા પગ ગાંધીનગર સુધી નહીં જાય. એટલે ગાંધીનગર સુધીનો જવાનો રસ્તો જે લોકો તમારા માટે બનાવે છે એમને જ તમે એ કેપેસિટીમાં આવ્યા પછી એવી ધમકીઓ આપો, તો આ એક રીતે તો મને તો આ ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન સરકારની જે અવધારણા છે ને એ જ ગેરબંધારણીય લાગે છે. ફેડરલ સ્ટ્રક્ચરની અંદર તો કેન્દ્ર સરકાર કોઈ પણ નહીં હોય, રાજ્ય સરકાર કોઈ પણ નહીં હોય. તમારે જે છે છેવટે તો જનતાના હિતમાં જ કામ કરવાનું છે બંને ભેગા થઈ. એવી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં
તાલુકામાં કયો પક્ષ જીત્યો છે, કે નગરપાલિકામાં કોનું શાસન છે, કે મહાનગરપાલિકામાં કોનું શાસન છે, એની સાથે રાજ્ય સરકારને કોઈ લેવા દેવા જ નથી. એમને તો જે છેવટે તો પ્રજા જે છે એના જ મત આપવાના. અને કોઈ કોન્સ્ટિટ્યુઅન્સીમાં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ જીત્યો પણ દાખલા તરીકે, તે કોન્સ્ટિટ્યુઅન્સીમાં થોડા ઘણા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હશે ને, તો એ ભાજપને મત આપનારો મતદાર છે એને તમે આડકતરો છે કરો છો. પણ તમારી વાત એ સાચી છે કે જયારે આવી વાત થાય ત્યારે પ્રજામાનસમાં એવું થાય કે ભાઈ અમે દાખલા તરીકે અહીંયા કોંગ્રેસ જીતશે, અમે સરકાર તો એમની બનવાની નથી, તાલુકામાં પ્રમુખ તો એમનો આવવાનો નથી, એક સભ્ય જીતાડી દઈશું ને એના કારણે જો કામ અટકશે ગામના તો રહેવા દો ને, એના કરતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપો. આ પણ કેટલાક અંશે કામ કરતું હોય છે, એમાં બેમત નથી. બિલકુલ. રાજેશભાઈ, હવે જે 700 થી વધારે બેઠકો તો બિનહરીફ થઈ છે, પણ આમાં ક્યાંક આપણે શું એવું વિચારી શકીએ કે નોટા હજી એક ઓપ્શન છે? કેમ કે ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે અમારા ઉમેદવારો જીત્યા એવું ચૂંટણી પહેલા તમે ખરેખર કહી શકો ખરા કે જીત્યા છે? હજી ચૂંટણી થઈ પણ નથી, તો લોકો પાસે છે નોટાનું ઓપ્શન, અને જો નોટામાં વધારે મત પડે છે તો એ બિનહરીફ જીતેલો ઉમેદવાર એ હારેલો થઈ શકે? ના, એમાં જીત્યા જે કે છે ને એ લાગતા કે મહિલા આરક્ષિત સીટ હોય એની સામે મહિલા પ્રતિસ્પર્ધીએ ફોર્મ પાછું ખેંચી લીધું હોય તો પછી નોટાનો કોઈ વિષય એની અંદર આવતો નથી, એટલે તેમને વિનિંગના સર્ટિફિકેટ જે છે ચૂંટણી પંચ આપી દેતી હોય છે. એટલે પણ જે જનતા એવું જગ્યાએ કહે છે કે તમે જોવું કમી હા, કરીને જીતી ગયા છો ને એ અમારે વાત એની સાચી સામે છે. વિરોધ છે એટલે નોટામાં મત આપવા છે. જનતાનો જે અધિકાર છે એ 100% છીનવાઈ જાય. દાખલા તરીકે સુરતની લોકસભાની સીટ, તો એની અંદર સીટ તમે બિનહરીફ કરી, સામેના બધા ઉમેદવારને મૂકી દીધા, તો એક ઓપ્શન જે છે બંધારણીય રીતે લોકોને મળવો જોઈએ કે તમે બિનહરીફ જે પ્રતિનિધિને ચૂંટવાની જે પદ્ધતિ હવે શરૂ કરી છે એની સામે અમારે વિરોધ દર્જ કરવો છે. અને એ કેવી રીતે થઈ શકે? તો નોટાનું બટન દબાઈને થઈ શકે. એ અધિકાર જે છે અત્યારે પ્રજા જે છે સોશિયલ મીડિયામાં વાત કરે છે ને માંગી રહી છે. ગઈ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 8,22,000 કરતા વધારે વોટ નોટામાં પડ્યા હતા, અને આ વખતે પણ શક્યતા એવી છે કે નોટાની અંદર મત વધારે પડે. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના લેવા દેવા છે ત્યાં સુધી એમને તો નોટામાં મત જાય એનો આનંદ હોય. એટલા માટે હોય છે કે આ તો ગણિતનો વિષય છે, એટલે એની વિરુદ્ધનો વોટ જો કોંગ્રેસમાં જાય તો એ એમને નુકસાન કરતા થાય, પણ કોંગ્રેસમાં ગયાના બદલે નોટામાં જતો રહેતો હોય તો એમને એવું લાગે છે કે અમારો વિરોધી વોટ જે છે એ અમને નુકસાન કરતો નથી, અમારા પક્ષે નથી પડતો તો કશો વાંધો નહીં, એ ઘેર બેઠો છે નોટામાં નાખે છે, બે વસ્તુ એમના માટે સરખી છે. પણ એ વાત ચોક્કસ છે કે જે બિનહરીફ કરવાની એક હવે વધારે ગેલછા લાગી છે કે ભાઈ ગઈ વખતે 250 હતા અને આ વખત અમે 700 કર્યા છે, તો 700 કોન્સ્ટિટ્યુઅન્સીમાં દાખલા તરીકે 700 લોકો પણ એવા છે કે જેમણે પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવો છે, તો એમનો એ અધિકાર છીનવવાનો હક જે છે એ કોઈ રાજકીય પક્ષોને હોતો નથી. અને એટલે અત્યારે માંગણી બહુ જ બળવત્તર થઈ છે કે જ્યાં આગળ એક પણ ઉમેદવાર ના હોય એવી સ્થિતિ બની ગઈ હોય ત્યાં પણ પ્રજાને નોટા દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટેની એક અધિકાર મળવો જોઈએ, જેના કારણે રાજકીય પક્ષોને ભાન થાય કે તમારી આ પ્રવૃત્તિ જે છે એ અલોકતાંત્રિક છે એવું પ્રજા સમજી રહી છે. બિલકુલ. એટલે જે આપણે નોટા બાબતે વિચારી રહ્યા હતા કે એ પણ એક ઉમેદવાર છે, તો કદાચ એ ખાલી ફોર્મેલિટી જ છે, નોટાને ઉમેદવાર ન ગણી શકાય. ના, નોટા ઉમેદવાર નથી. નોટા રાજકીય પક્ષો પ્રત્યેની હતાશા વ્યક્ત કરવાનો, કે મને એક પણ રાજકીય પક્ષ છે એની તો કામગીરી આ સાથે ખાલી આ ઓપિનિયન જાણે લોકો આપી રહ્યા છે. આ તો હા, ઓપિનિયન લેવા તો પત્રકારો બી જતા હોય એટલે કે ભાઈ આ શું તમારું છે, શું માનવું છે, તો આ તો ફોર્માલિટી થઈ ગયું ને. ફોર્માલિટી થઈ અને રાજકીય હતાશા, એટલે એક પ્રકારનું એ આકલન થઈ શકે કે ભાઈ રાજકીય પક્ષો હોય, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, આટલા લોકો એવા છે કે જેમણે તમારી બધાની પાસેથી કોઈ ઉમેદ રાખી નથી, કોઈ અપેક્ષા રાખી નથી, એટલે સુધરો. રાજકીય પક્ષો માટેનો આ એક મેસેજ છે, આ ઓપિનિયન આપી પ્રજાનો કે ભાઈ અમે તમારા બધાથી કંટાળી ગયા છે, એટલે તમે સુધરો. આનાથી વિશેષ જે છે નોટાનો કોઈ બહુ લાંબો મહત્વ છે નહીં. બિલકુલ. તો એટલે ક્લિયરિટી તો આજ જોઈતી હતી કે ખરેખર આ નોટા જે છે
એની કોઈ અસર થઈ શકે કે કેમ? પણ જે રીતે રાજેશભાઈ તમે કહ્યું તો ખાલી આ એક ના, અસર ચોક્કસ એ રીતે અસર થાય. ના, અસર એ ચોક્કસ એ રીતે થાય. દાખલા તરીકે ગઈ વખતે 8 લાખ હતા, એના જગ્યાએ 28 લાખ લોકો નોટામાં વોટ નાખે તો એ બહુ મોટી ઇમ્પેક્ટ છે રાજકીય પક્ષો માટે. કે ભાઈ 28 લાખ લોકો મતદાન મથક સુધી જાય છે, ઘેર બેસી રહે છે ને, એ તો જુદી વાત છે. પણ પેલો તો તડકામાં 42 ડિગ્રી તાપમાં આવ્યો એવું કહેવા માટે આવ્યો કે તમે બધા નકામા છો મારા માટે. એ બહુ મોટી ઇમ્પેક્ટ છે જો રાજકીય લોકો સમજે તો. પણ હવે આ જાડી ચામડીના લોકોને આવી સંવેદનાઓ બાકી રહી છે કે કેમ, એ વિષય પાછો જુદો છે. પણ એમાં કઈ સત્તા પરિવર્તન જેવી મોટી અપેક્ષા તો ન રાખી શકાય. ના ના ના, બિલકુલ. ઓકે, હવે આપણે થોડું અંત તરફ છે આ ચર્ચા રાજેશભાઈ, એટલે ઓવરઓલમાં થોડુંક આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલી એન્ટી ઇન્કમ્બન્સીનો જે લાભ જે છે એ કોણ લઈ જશે અને શું કોણ મજબૂત લાગી રહ્યું છે સ્થિતિમાં? જો અર્બન સેમી અર્બન વિસ્તારની વાત કરીએ બંને રિજનમાં, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, એમાં ભારતીય જનતા પાર્ટી એજ ઉપર છે. ગઈ વખત કરતા કેટલી બેઠકો એની ઘટે છે આ એક ખાલી જોવાનો વિષય છે. બાકી એની અંદર પરિણામો જે છે એ વિપરીત આવે એવી શક્યતાઓ કોઈક એટલે બનાસકાંઠામાં ગેનીબેન તો જોરશોરથી પ્રચાર કરી જ રહ્યા છે, એટલે એ પ્રભાવ પાડી. તો પણ બનાસકાંઠામાં હું નગરપાલિકાની વાત કરું છું. સેમી અર્બન એરિયા થયો, અર્બન એટલે મહાનગરપાલિકા થયો. જે એમનો પ્રભાવ છે તાલુકા જિલ્લા પંચાયતની સીટો ઉપર વધારે છે. કારણ કે આજે પણ બનાસકાંઠાની નગરપાલિકાઓ જેટલી પણ છે એ બધી જે છે ભારતીય જનતા પાર્ટી પાસે. તાલુકા જિલ્લા પંચાયતો છે એમાં ચોક્કસ એકલા જ્ઞાનીબેન નહીં, ત્યાંનું આખું જે કોંગ્રેસનું જે મજબૂતી છે. પાટણ જિલ્લો છે તો પાટણ જિલ્લામાં તમે ત્યાં જિલ્લા વાઇઝ નેતાઓ કોંગ્રેસના છે કે જે હજી ગ્રાસરૂટ ઉપર કામ કરતા હોય. દાખલા તરીકે પાટણમાં જાઓ તો તમને ચંદનજી ઠાકોર જે છે એનું વર્ચસ્વ તમને જોવા મળે. બીજું જિગ્નેશ મેવાણી, એમની પાસે એક એવો નેતા છે કે જે પબ્લિકની અંદર દેખાય છે, લોકો માટે લડતો દેખાય. તમે બનાસકાંઠામાં જાઓ તો જ્ઞાનીબેન છે. તો ત્યાં આગળ તાલુકા અને જિલ્લા પંચાયતો, દાખલા તરીકે સિદ્ધપુર તાલુકા પંચાયત, સિદ્ધપુર ઇવન નગરપાલિકાની આ વખતે એવું થયું છે ત્યાં આગળ કે કોંગ્રેસ સિવાય ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ લોકોએ પાછી એક પેનલ ઉભી રાખી છે આખા સિદ્ધપુરમાં. હવે દાખલા તરીકે અસર કરે અને સિદ્ધપુર નગરપાલિકા જતી રહે તો એ બ્રેકિંગ કહેવાય. એટલે મેં સેમી અર્બન અને અર્બનની વાત કરી. તાલુકા અને જિલ્લાઓની અંદર ચોક્કસ જે છે એ તાલુકા પંચાયતો જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં ચેલેન્જ રૂપ છે, સાચવી રાખવી કે જીતવી બંને. અને એટલે એ સ્થિતિ આજે પણ છે 2021ની તુલનામાં એ સ્થિતિ વધારે મજબૂત આમ તો વિપક્ષની થઈ છે. કારણ કે સંસદની સીટ બનાસકાંઠાની અંદરથી આવ્યા પછી એક મોમેન્ટમ ત્યાં આગળ પકડાયું. પાટણની સીટ પણ સંસદની જે છે છેલ્લા 4-5 રાઉન્ડમાં ચંદનજી ઠાકોર પાછા પડ્યા હતા. બાકી એ સીટ ઉપર પણ ટક્કર સારી ત્યાં આગળ રહી હતી. એટલે આ બંને જગ્યાએ તાલુકા પંચાયતો જો કોંગ્રેસ કાઢી લે તો એની અસર. બીજું જે છે તમે નીચેની તરફ આવો તો ગાંધીનગરની અંદર પણ ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર નગરપાલિકા આ બંનેમાં કોંગ્રેસ મજબૂત છે. ગઈ વખત આમ આદમી પાર્ટીના કારણે એમને નગરપાલિકા ખોવી પડી હતી, પણ વર્ષો સુધી ગાંધીનગર નગરપાલિકામાં કોંગ્રેસે રાજ કર્યું છે છેલ્લી ચૂંટણી સિવાય. એટલે ત્યાં પણ એક એવી આશા રાખી શકે કોંગ્રેસ કે ત્યાં એમને સારું પરિણામ મળે. એ સિવાય કલોલ નગરપાલિકા, તો કલોલ નગરપાલિકામાં આંતરિક રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું બહુ છે. ત્યાં બળદેવજી ઠાકોરનો પાછો એક પ્રભાવ સ્થાનિક વસ્તુઓ છે ને સ્થાનિક કારણે કેટલાક આપણને મળી જાય. પણ ખાસ કરીને આપણે જોઈએ તો હવે ગુજરાતમાં 70% એરિયા અર્બન થતો ગયો છે. અને એટલે મેં કીધું કે નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓ આ જે પણ વિસ્તારમાં આવતી હોય ત્યાં બહુ ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી માટે નથી, પણ તાલુકા જિલ્લાઓમાં ચોક્કસ ચેલેન્જ. અચ્છા, એટલે જે આપણે અગાઉ ચર્ચાતું હતું કોંગ્રેસ માટે કે ભાઈ સ્થાનિકમાં એનું સંગઠન જે છે એ મજબૂત છે અને ક્યાંક એમાં વચ્ચે ગાબડું પડ્યું, પણ આ વખતે ફરી સ્ટ્રોંગ સ્થાનિક લેવલે ગ્રામ્ય રાજકારણની આપણે વાત કરીએ તો એમાં હજુ મજબૂતી છે કોંગ્રેસ. આ વખતે તમે જુઓ ને તો કોંગ્રેસના નેતાગીરીમાં કમજોરી દેખાશે તમને. નેતાઓ તૂટતા હશે, નેતાઓ ફૂટતા હશે બધું,
કાર્યકર્તા લડતો હોય છે. તમે વડોદરામાં જુઓ તો ફોર્મ બિનહરીફ થવા માટેની જે પ્રક્રિયા ચાલતી હતી એની અંદર કાર્યકર્તા લડ્યો અને એવી સીટ ઉપર લડ્યો તો જે સીટ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ જીતી નથી અને ત્યાં પણ બિનહરીફ ભારતીય જનતા પાર્ટી થતું હતું તો કાર્યકર્તાએ બાયો ચડાઈ. એટલે જમીન ઉપર અત્યારે પણ કોંગ્રેસ બચી છે કાર્યકર્તાઓના કારણે બચી, નેતાઓના કારણે. એમણે તો જે પૂરું કરી નાખવામાં કશું બાકી નથી રાખ્યું. જે કોંગ્રેસ બચી છે એ એટલે બે વસ્તુ છે. અહીંયા સેના છે પણ સેનાપતિઓ નથી, પણ સેના લડે છે અને એ સ્થાનિક લેવલ ઉપર સૌથી વધારે આપણને લડતી દેખાય છે. અને એટલે થોડું ઘણું પણ જે પરિણામ ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસ મેળવી જાય છે એ એવા જ કાર્યકર્તાઓને જોરે મેળવી જતી હોય છે. અને આ વખતે પણ જે સ્થિતિ છે, સ્થિતિમાં કાર્યકર્તા બિચારો એની પાસે જેટલા સંસાધન છે, એની પાસે જેટલી તાકાત છે એટલી તાકાત સાથે લડી રહ્યો છે, જજુમી રહ્યો. એવી સ્થિતિમાં કે ભાઈ ચૂંટણીમાં આપણે જીતીશું એ શક્યતાઓ ના હોય ત્યાં પણ ટિકિટ મેળવી અને 42 ડિગ્રી તાપની અંદર જેટલું શક્ય હોય એટલો પ્રચાર કરવો, આ બધું કામ અત્યારે કાર્યકર્તા જ કર્યું. તમને નેતાઓ એ ગ્રાઉન્ડ ઉપર આજની તારીખમાં દેખાતા નથી. સિમ્બોલિક પોતપોતાના એરિયામાં દેખાય. અમિત ચાવડા તમને ખેડા જિલ્લામાં દેખાય, ભરતસિંહ સોલંકી તમને ખેડા જિલ્લામાં દેખાય, પરેશ ધાનાણી તો તમને અમરેલી જિલ્લામાં દેખાય. ઓલ ઓવર ગુજરાતમાં કામ કરતા હોય કે દોડતા હોય એવા કોંગ્રેસના નેતાઓ તમને દેખાશે નહીં, પણ કાર્યકર્તાઓ લડે. એટલે આશા એ જ છે કે આ વખતે જે રીતે કારણ કે પાર્ટી બચશે તો કાર્યકર્તા બચશે. આ એ લોકો સમજી ગયા છે કે નેતાઓને જે કરવું હોય એ કરે. જો પાર્ટીને બચાવી હશે કે આપણી રાજનીતિક ભવિષ્યને બચાવવું હશે તો આપણે જ્યાં છીએ ત્યાં આપણે લડવું પડશે. અને એ લડાઈનો લાભ કેટલો મળે છે કોંગ્રેસને એ જોવાનું છે ખાસ કરીને. બિલકુલ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ, આપ જોડાયા અમારી સાથે. અને આખી આ જે એક રાજકીય ચિત્ર જે છે અત્યારે સ્થાનિક સ્વરાજનું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ખાસ કરીને પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશે પણ ખાસી માહિતી તમે આપી. તો જોડાવા બદલ આભાર રાજેશભાઈ. થેન્ક યુ. ધન્યવાદ.